અને હવે વાત કરીશું ઉત્તરાયણના પર્વ વિશે। આજે ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક બધી જ જગ્યાઓ પર ઉજવણી થઈ રહી છે। પતંગ રસિકોમાં વહેલી સવારથી ઉત્સાહનો માહોલ અને તે બધા વચ્ચે વહેલી સવારથી પતંગ ચગાવવા માટે પણ તેઓ ધાબા ઉપર પોતાના પર પહોંચી ગયા હતા। ત્યારે લપેટની બૂમો પાડી અને તે તમામ લોકો ઉજવણી કરતા જોવા મળ્યા હતા। નાના મોટા સૌ કોઈ ઉત્તરાયણની ઉજવણીમાં તન્મય જોવા મળ્યા હતા। પવન સારો હોવાને કારણે લોકોમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લપેટની બૂમો પાડી અને ધાબાઓ પર લોકો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। ઉત્તરાયણની મોજ માણતા એ અમદાવાદી હોય કે સુરતી હોય કે પછી રાજકોટિયન્સ હોય, તમામ જગ્યાઓ પર અત્યારે ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો પતંગો લઈ અને વહેલી સવારથી જ પોતાના ધાબાઓ ઉપર ચડી ગયા છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરાઈ હતી, તે અંતર્ગત પવન પણ આજે સારો છે અને પવનની દિશા પણ સારી હોવાને કારણે પતંગ રસિકોનો જે આનંદ છે તે હવે બમણો થઈ ગયો છે, તેમાં વધારો થયો છે। પોતાના ધાબા પર ડીજેના તાલ સાથે તે લોકો નાચ ગાન પણ કરી રહ્યા છે અને સાથે જ પતંગ ઉડાવી અને મોજ પણ માણી રહ્યા છે। અનેક એવી અવનવી વાનગીઓ પણ તે ખાતા જોવા મળી રહ્યા છે, કારણ કે મકર સંક્રાંતિના પર્વ પર જેટલો મહિમા પતંગ ચગાવવાનો છે એટલો જ મહિમા તેમાં ખાવામાં આવતી ખોરાકનો પણ છે અને એ વાનગીઓનો પણ છે, જેમાં પોતાના ધાબાઓ ઉપર શીંગ ચીકી, તલની ચીકી કે પછી મમરાના લાડુ સહિતની જે વસ્તુઓ હોય છે તે આ તમામ લોકો લઈને જતા હોય છે અને ત્યાં ધાબા ઉપર પોતાના પરિજનો સાથે, પોતાના મિત્રો સાથે, ભાઈબંધો સાથે, દોસ્તારો સાથે તે આ બધી વસ્તુઓ ખાય અને મોજ માણતા હોય છે। સાથે જ પતંગ ઉડાવતા હોય છે, લપેટની બૂમો પાડતા હોય છે, અવનવા જે ટ્રેન્ડિંગ ગીતો હોય છે તેના પર તેઓ નાચ કરતા હોય છે। અને આ જ બાબતે અમારા સંવાદદાતા સુરતથી મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, તમે અત્યારે ક્યાં છો? સુરતની અંદર કઈ જગ્યા પર છો અને ત્યાં કેવો માહોલ જામ્યો છે અને જે પવનની દિશા અને દશા અત્યારે કેવી છે? બિલકુલ, આપણે અત્યારે સુરતના પોલીસ હેડક્વાર્ટર ખાતે છીએ અને જોઈ શકાય છે કે પોલીસ પરિવાર છે તે અત્યારે ઉત્તરાયણની મજા માણી રહ્યો છે। પવન પણ સારો નીકળ્યો છે એટલે પતંગ ચગાવવાની મજા છે તે બમણી થઈ ગઈ છે। જોઈ શકાય છે કે એકબીજાના પેચો કાપી રહ્યા છે। क्या कहोगे मैम, कितनी मजा आ रही है? अरे बहुत मजा आ रहा है, ये देख लो आप, हमारे सब पुलिस परिवार के साथ में मना रही हूँ और इतनी सारी पतंगे कट चुकी हैं, अभी तो याद भी नहीं है। पवन भी अच्छा निकला है क्या? पवन पूरा सपोर्टिव है, सूर्य भगवान भी पूरा सपोर्टिव है, इतनी ज्यादा गर्मी नहीं लग रही है, तो इसलिए बहुत मजा आ रहा है यहाँ पे अपने पतंग उड़ाने में। क्या कहोगे, कितनी मजा आ रही है? बहुत बहुत मजा आ रहा है, एंजॉय कर रहे हैं सभी। कैसी लग रही है सूरत की उत्तरायण? बहुत अच्छी है, मतलब सभी इतना एनर्जेटिक है, बहुत एंजॉय करते हैं। सुरती तो हमेशा ही फेस्टिवल बहुत एंजॉय करते हैं। कब तक चगाओगे पतंग? जब तक मिल जाए अच्छे से एंजॉय कर सके। जब पेच काटी? अभी तो मैंने तो नहीं काटी, ट्राई कर रहे हैं। पुलिस परिवार की बिल्कुल वो मजा आ रहा है, बहुत सारे। બિલકુલ જોઈ શકાય છે કે શું કહેશો બેન, કેટલી પેચો કાપી? આજે ઉત્તરાયણ અનુસંધાને આજે જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આયોજન કરેલું છે એમાં તમામ પોલીસ પરિવાર અત્યારે ઉપસ્થિત છે અને પતંગ ઉડાવી રહ્યા છે અને ઉત્તરાયણનો પર્વ ઉજવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે બધા જ લોકો ઉત્સાહપૂર્વક પતંગ ચગાવી રહ્યા છે। ઉત્સાહપૂર્વક અત્યારે જે ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે ત્યારે પોલીસ પરિવારમાં અત્યારે આ પ્રમાણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ કમિશનર સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરીએ। સર, कितने एंजॉय कर रहे हो? पतंग अत्यारे काफी है, पतंग काट रहे हैं, उसका मजा आ रहा है सबको। कट भी रहे उसको भी एंजॉय कर रहे हैं, काट रहे हैं उसको भी एंजॉय कर रहे हैं। सब अपना ही परिवार है, एक दूसरे काटो, किसी का ऊपर जाता है, किसी कटता है, कभी हमारा ऊपर जाएगा कभी उससे कटे, इसी मिलजुल के चलते रहने का। कितनी मजा आ रही है? જોઈ શકાય છે કે અત્યારે પોલીસ પરિવાર દ્વારા અત્યારે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ખુદ પોલીસ કમિશનર સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ છે તે પણ આ ઉત્તરાયણની મજા મારી। મેમ, શું કહેશો, કેટલી મજા મારી રહ્યા છો? કેટલી મજા મારી રહ્યા છો? બહુ સારું લાગી રહ્યું છે। અધિકારીશ્રીઓ સાથે પતંગ ઉત્સવનો મજા લઈએ છીએ, પરિવાર જેવું લાગે છે, પોતાનો પરિવાર લાગે છે। બિલકુલ। તો અન્ય ડીસીપી સાહેબ છે તેમની સાથે શું કહેશો મેમ, કેટલી મજા આવી રહી છે? બહુ મજા આવી રહી છે। ઘણા સમય પછી એવું લાગ્યું કે અમે અમારા ફેમિલી સાથે છીએ, તો આજનો દિવસ ખરેખર યાદગાર છે અને થેન્ક્સ એના માટે સીપી સાહેબને અને અમારા મેડમને કે આટલું સારું પોલીસ માટે આયોજન કર્યું। ક્યાં લગીને પતંગ ચગાવશો? જોઈએ, પવન છે ત્યાં સુધી તો ગણતરી છે કે પતંગ ચગાવીશું।
બિલકુલ જોઈ શકાય છે કે આકાશની અંદર અને પતંગો દેખાઈ રહી છે. રોજિયા સાહેબ છે. સાહેબ કેટલી પેચો કાપી છે સાહેબ? સાહેબ કેટલી પેચો કાપી છે? શું કહેશો? 3 પેચ સાથે લાગેલા. તો જોઈ શકાય છે કે ક્રાઇમ ડીસીપી સાહેબ છે 3 પેચો છે તે લગાવી છે ને અત્યારે આ પ્રમાણે પોલીસ પરિવાર છે તે અત્યારે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યું છે અને એકબીજાના પેચો કાપી રહ્યું છે. કપાઈ ગઈ છે. સાહેબ શું કહેશો? કેટલી પેચો કાપી? પતંગ અમારી પતંગ કપાઈ ગઈ છે. રોજિયા સાહેબ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચે અમારી પતંગ કાપી નાખી છે. આપણે કેટલી પેચ કાપી સાહેબ? અમે 10 પેચ કાપી. કેટલી મજા આવે છે સાહેબ? સુપર મજા આવી રહી છે. ગેહલોત સાહેબના માર્ગદર્શનમાં અને ગેહલોત સાહેબની સૂચનાથી પોલીસ હેડક્વાર્ટર ખૂબ જ સરસ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ પોલીસ અધિકારી સેલિબ્રેટ કરી રહ્યા છે. જોઈ શકાય છે કે સુરતના અઠવા લાઇન્સ ખાતે અત્યારે આ પ્રમાણે ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. સુરતભરમાં સુરતી લાલાઓ છે તે વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયા. ત્યાં અત્યારે સુરતના પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યારે ડીજેની તાલ પર નાચ ગાન સાથે ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને પોલીસ પરિવાર છે તેની સાથે સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે. એટલે કહેવાય કે આજે પવન પણ સારો નીકળ્યો છે અને જે પતંગ ચગાવનાર જે લોકો છે તેમાં ઉત્સાહ પણ બમણો દેખાઈ રહ્યો છે કારણ કે કુદરત પર તેમને અત્યારે આ સાથ આપી રહી છે આ પતંગ ચગાવવામાં. જી આભાર મનીષ, આપ જોડાયા તે બદલ.